આપણો બીજો વિષય છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર બહુ વિશાળ છે. માનવી એ બુદ્ધિજીવી પ્રાણી છે અને સામાજિક પ્રાણી છે. સાયકોલોજી એક વિષય છે કે સાયકોલોજીમાં એવું કહેવામાં આવ્યું છે કે જીવંત પ્રાણીઓની અંદર બે પ્રાણી છે એ બુદ્ધિજીવી વર્ગ ધરાવે છે. એક માનવી અને બીજું વાનર. વાનરની અલગ અલગ જાતિ આવતી હોય છે. એ દરેક જાતિ આવી છે. ગોરીલા પણ તમે જોયો છે, ચિમ્પાન્જી પણ જોયો છે. બીજા બધા પ્રાણીઓની અંદર આ જે પ્રાણી છે એ બુદ્ધિજીવી પ્રાણી. પણ જે વાનર છે એ સામાજિક પ્રાણી ન કહેવાય અને માનવી છે એ સામાજિક પ્રાણી કહેવાય છે. કેમ તો તમને કહું. સામાજિક પ્રાણી એટલે શું કે આપણે સમાજમાં રહીએ છીએ. આપણે ઘણી બધી વ્યક્તિઓ સાથે લોહીના સંબંધ હોય છે. લોહીના સંબંધ. મમ્મી પપ્પા, કાકા કાકી, મામા મામી, ફોઈ ફુવા, ભાઈ બેન, આ બધા લોહીના સંબંધ કહેવાય. એક કુળમાંથી ઉતરી આવતા શાખ. તમે સમજો શાખ. દાખલા તરીકે તમે પ્રજાપતિ છો, બરોબર? એ તમારી સરનેમ છે પ્રજાપતિ, પણ તમારી શાખ એ શું? એ બીજી પેટા શાખ પડતી હોય, એ મુખ્ય હોય. તો તમારી જે શાખ ના હોય, એક જ શાખ જેને લાગુ પડતી હોય એ લોહીના સંબંધ કહેવાય. પરંતુ માનવી લોહીના સંબંધ સિવાય પણ ઘણા બધા સંબંધો ધરાવતો હોય છે. આ લોહીના સંબંધો ખરા, પણ ગુજરાતીમાં એક કહેવત છે, પહેલો સગો તે પડોશી. સાંભળ્યું તમે? પહેલો સગો તે પડોશી. આપણે રહીએ છીએ, આપણી બાજુમાં જ કે આપણા કુટુંબીજનો ન રહેતા હોય, પરંતુ બીજી વ્યક્તિઓ રહેતી હોય અને એની સાથે આપણે સંબંધ હોય. જે બીજી વ્યક્તિઓ રહે છે આપણી સાથે, એને કહેવાય છે સમાજ. આપણો કોઈ એવું ખરું કે જે એકલું રહેતું હોય, કોઈ જ ના હોય? ખરું આપણે કોઈ વ્યક્તિ કરી કે આજુબાજુમાં, નજીકમાં કે દૂરમાં ક્યાંય સંબંધ ન ધરાવતા હોય, એકલા જ રહેતા માત્ર કોઈ વ્યક્તિ હોય છે ખરી આપણે? કોઈ નહીં. કોરોના કરી જ એકલા. કોરોના આપણે એકલા થઈ ગયા, બરોબર ને? કોઈના ઘેર જતા હતા આપણે કોરોનામાં? ખબર જતા હતા? આના સિવાયની કોઈ બીમારી હોય તો તરત ખબર પડે જઈએ કે નહીં આપણે? કોઈનો પગે ફ્રેક્ચર થયું હોય તો જેવી આપણને ખબર પડે કે આના પગે ફ્રેક્ચર થયું છે તો તરત એની ખબર કરવા જતા હતા આપણે. કોરોનામાં કોણ ગયું? કોઈ નહીં. બીમારી એવી હતી એટલા માટે બીજાને લાગુ પડે. તો અહીં આગળ માનવી છે ને એ બુદ્ધિજીવી પ્રાણી છે. અને એટલા જ માટે માનવીનું જીવન સુખાકારી સ્વરૂપનું ચાલે. સુખાકારી સ્વરૂપ એટલે આપણને કોઈ તકલીફ ના પડે તેવું આપણું જીવન ચાલે, એ માટેની આપણે વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ. એ વ્યવસ્થાને 3 ભાગમાં વહેંચી છે. એક સમાજ વ્યવસ્થા, બીજી રાજ્ય વ્યવસ્થા અને બીજી અર્થવ્યવસ્થા. આ 3 વ્યવસ્થાઓ છે. એ ત્રણેય વ્યવસ્થા સમજાવવા માટે 3 શાસ્ત્રો છે.
રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. જ્યાં સુધી માનવી એકલું અટલું જીવન કાઢતો, એકલું અટલું એટલે લગભગ એવું કહેવાય છે કે ભારત વર્ષમાં 5000 વર્ષ પહેલા માનવ જીવનની શરૂઆત થઈ છે. કેટલા વર્ષ? 5000 વર્ષ. અત્યારે આપણે ખબર છે 2021 ચાલે છે, એ તો ખબર છે આપણને. એટલે કે આટલા વર્ષ નીકળી ગયા એ તો ખબર પડી આપણને કે 2021નું વર્ષ ચાલે છે, એમાં આપણો અત્યારે જન્મ છે. પણ વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ અને સંશોધકો નું કહેવું એવું છે કે માનવ જીવનનું અસ્તિત્વ 5000 વર્ષ પહેલાનું છે. તો જ્યારે એ વખતે માનવનું જીવન હતું એ એકલું હતું, છૂટાછવાયા લોકો રહેતા. તે વખતે પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે અને એકબીજા સામે રક્ષણ મેળવવા માટે લૂંટ, યુદ્ધ જેવી પ્રવૃત્તિ કરતા હતા. કેમ? એ વખતે આપણે વધારે પડતું જ્ઞાન હતું, પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ એકબીજાથી નજીક આવતા ગયા. તો સૌથી પહેલા ગ્રામ્ય વ્યવસ્થા ચાલુ. ગ્રામ્ય વ્યવસ્થા એટલે ગામડું. ભારતની અંદર કોઈ પણ શહેર હોય, અમદાવાદ હોય, વડોદરા હોય કે રાજકોટ હોય કે સુરત હોય, એ પહેલેથી શહેર નથી. કોઈ પહેલેથી શહેર નથી, બધા ગામડા હતા. ઘાટોડિયા નામ સાંભળ્યું બધા? ઘાટોડિયા ગામ કહીએ છીએ. નારાયણપુરા ગામ કહેવાય છે. આ બધા ગામ હતા. આટલી અત્યારે અમદાવાદની વસ્તી કેટલી છે ખબર છે? અંદાજે લગભગ 65 લાખ છે. અમદાવાદની વસ્તી 65 લાખ છે અને ભારતની વસ્તી 138 કરોડ છે. એટલે 138 કરોડ. એટલે કોઈ પણ શહેરનું અસ્તિત્વ શહેરથી નથી થયું, પહેલા ગામડું બન્યું છે. હજી તમે ઘણા બધા તમે મૂળ અહીંના ના હો. આંબલી ગામ જ છે. પહેલા તારો જન્મ થયો ત્યારથી વિકાસ થયો છે. એની પહેલા તમે જુઓ તો આંબલીની આજુબાજુમાં કેવો એરિયા હતો? બોપલ હતું જ નહીં પહેલા તો. રસ્તો પણ નહોતો, રિંગ રોડે નહોતો આવ્યો, બરોબર છે. બોપલની વચ્ચેથી જવાનો રસ્તો હતો, વચ્ચે આંબલી ગામથી સાઈડમાં જે પેલા રોહિતભાઈનું મકાન રહ્યું, ત્યાંથી રોહિતભાઈના મકાનથી રસ્તો આવતો હતો. રોહિતભાઈનો પ્રેસ રહ્યો ત્યાંથી રસ્તો આવતો હતો. કઈ જ નતું પહેલા. ધીરે ધીરે બધો વિકાસ આવ્યો. એટલે કે કોઈ પણ શહેર હતું એ પહેલી શહેર છે નહીં. બધા ગામડા જ હતા. પછી બધા ભેગા થતા ગયા. કેમ? વસ્તી વધી. ગામડામાંથી લોકો શહેરમાં આવવા માંડ્યા. આમાંથી કેટલા હશે આપણે કે અહીંયા મૂળ સ્થાન આપણું એનું નથી, પણ બીજા હોઈએ, બીજા ગામથી અહીંયા નોકરી કરવા માટે આવ્યા. દાખલા તરીકે હું છું, મારું મૂળ વતન વિરમ ગામ છે, પણ ભણીએ આપણે. ભણીએ પછી કમાવા માટે બીજે જવું જ પડે. પછી આપણે કાયમી વસવાટ કરીએ. તો આવી રીતે શહેરો બને છે. અને એ
આખી જે વ્યવસ્થા સર્જાય છે તેને સમાજ વ્યવસ્થા કહેવાય છે. અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય, ભાવનગર હોય, જામનગર હોય, ત્યાં બધા કોઈ પણ વ્યક્તિ આવે તો પોતાનું જીવન શાંતિથી ચાલે એવો પ્રયત્ન કરતા હોય બધા. એવું વિચારે બધા કે પોતાની સુખાકારીથી ચાલે, સુખથી ચાલે, કોઈ તકલીફ ના પડે એ માટેના પ્રયત્નો કરે બધા. સારી નોકરી કરે, ધંધો કરે, દુકાન બનાવે, શોરૂમ બનાવે. કેમ? કારણ કે પોતે અને પોતાનું કુટુંબ શાંતિથી જીવન ગુજારી શકે. જ્યાં સુધી આ બધી વ્યવસ્થા નથી તો લૂંટફાટ કરતા, ચોરી કરતા, યુદ્ધ કરતા, એ બધું કરીને જ્યાં સુધી માનવ જીવનની અંદર જ્ઞાનનો પૂરતો પ્રકાશ નતો થયો, એકલા લોકો રહેતા હતા, થોડા થોડા વર્ગમાં રહેતા હતા, ત્યાં સુધી આવું કરતા હતા. આપણે પેલા યુદ્ધ બહુ થતા હતા. તમે ઇતિહાસો ભણી ચૂક્યા છો ને? ખબર છે યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ કહો અને બીજા ઘણા બધા યુદ્ધો છે. આપણે કહીએ પાણીપતનું યુદ્ધ કહીને, બક્સરનું યુદ્ધ કહીએ ને. તમે ઇતિહાસો ભણી ચૂક્યા. ભારત જે હતું એમાં લગભગ 156 રજવાડા હતા. 156, એના કરતા વધારે કદાચ. આ તો મુખ્ય રજવાડા કીધા. જે આપણે આઝાદ થયા પછી સરદાર પટેલે એ બધાને ભેગા કર્યા અને ભારત દેશ બનાવ્યો. નાના બધા કહેવાય. પહેલા એ બધું ચાલતું હતું ત્યારે કોઈ અર્થશાસ્ત્ર જેવી હતું જ નહીં. પછી જે વ્યવસ્થા સર્જાઈ બધી એને 3 ભાગમાં વહેંચી છે: સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. પછી આ બધી વસ્તુ જેમ જેમ સમય જતો હોય તેમ તેમ આવતી ગઈ અને મુખ્ય એક વસ્તુ થઈ માનવીનું જીવન એક જ પ્રવૃત્તિથી વણાયેલું છે: આર્થિક પ્રવૃત્તિ. આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ ને એની પાછળનો ઉદ્દેશ આપણો શું હોય છે? નાણાં. તમે અહીંયા ભણવા બેઠા છો, કેમ બેઠા છો? શું ઉદ્દેશ છે તમારો? કે તમે ભણશો તો સારી નોકરી મળશે, તો સારો પગાર મળશે. કોઈને એવો ઉદ્દેશ કરો ટાઈમ પાસ કરીએ આપણે, ચલો કંઈક કામ નથી, ટાઈમ પાસ કરવા આવ્યા આપણે. કોઈનો ઉદ્દેશ એવો ખરો કે શું કરવું? કે 7 થી 12 છે, ચલો જતા ત્યાં 5 કલાક ત્યાં કાઢી લઈએ. ખરો એ કોઈનો ઉદ્દેશ એવો? ભલે પછી આપણને સારી નોકરી મળે. ના, મુખ્ય ઉદ્દેશ શું છે આપણો? એટલા માટે ભણીએ છીએ આપણે. ભણીશું તો સારી નોકરી મળશે, ના ભણીએ તો કોઈ નોકરી રાખે ખરું આપણને? ના આપણે કોઈ નોકરી ના મળે, પૈસા ક્યાંથી મળે? પૈસા ના મળે, ઘર ક્યાંથી ચાલે? એટલે મુખ્ય ઉદ્દેશ કોઈ પણ માનવી હોય એનો મુખ્ય ઉદ્દેશ છે આર્થિક પ્રવૃત્તિ કરવાનો. અને અહીંયા આગળ અર્થશાસ્ત્રની અંદર માનવીના જીવનની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ટૂંકમાં કહીએ તો શું? માનવીના જીવનની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. સવારે ઉઠીને પહેલી પ્રવૃત્તિ આપણે કઈ હોય? ટૂથબ્રશ, બ્રશ કરવા. 2 વસ્તુ જોઈએ: ટૂથપેસ્ટ, ટૂથબ્રશ. આ બંને વસ્તુ મફત મળે ખરી? કેમ? ઇવન નાની ઉંચી ટૂથપેસ્ટ લઈએ ને 10 રૂપિયાની, તો 10 રૂપિયા આપવા પડે.
અને બ્રશ દઈએ સામાન્યમાં સામાન્ય 10 રૂપિયાનો કોઈ પૈસા આપવા પડે તમને. ઇવન એનાથી અલગ વાત કરું, 50 પૈસાની એલ પેન લીબે, નામ સાંભળ્યું બધા? એલ પેન લીબે ચોકલેટ આવે, 50 પૈસાની આવે. આપણે કોઈ ભિખારીને 50 પૈસા આપીએ તો એ કેવું મોઢું કરશે આપણી સામે? હું સરસ સારું સારું પૈસા એટલે 50 પૈસા આપ્યા એવું કહેશે. શું કરશે ઉતારો? આપણે મોઢું બગાડશે ને, આના કરતા માઇટર બેસી જાય એવું કહેશો ને મનમાં તો. બરોબર કે નહીં? છે નાની એમની વસ્તુ, 50 પૈસાની એલ પેન લીબે, 50 પૈસા, બરોબર? એટલે ભિખારીને આપીએ છીએ આપણે, મંદિરની બહાર બેઠો હોય ને, તો પણ એનું મોઢું બગડી જાય છે. એનો મતલબ શું થયો કે 50 પૈસાની કાંઈ વેલ્યુ છે પણ એ જ 50 પૈસાની એલ પેન લીબે ચોકલેટ પર પાનના ઘરે લેવા જો તો મફત આપશે? આપે મફત? કોઈ છોકરું રોતું હોય, પાનના ગલે જે કોઈ છોકરું રોતું હોય, આજુબાજુ ગમે તે હોય, કોઈનું ના હોય, તો એલ પેન લીબે પેલો દુકાન લે બેટા એલ પેન ચૂપ થઈ જાય, આપે કોઈ છે 50 પૈસા. વેલ્યુ કઈ ખરી એની? કઈ જ નથી. એ જ 50 પૈસા, જો એ જ 50 પૈસાનો સિક્કો વસ્તુના સ્વરૂપમાં બદલાઈ જાય છે, એલ પેન લીબે ચોકલેટ બની જાય છે, ત્યારે એનું મૂલ્ય થાય છે, વધી જાય છે, વસ્તુનામાં આવી જાય છે, ત્યારે એનું મૂલ્ય આવે છે. તો અહીંયા આગળ એટલે માનવ જીવનની આપણી સવારથી પહેલી પ્રવૃત્તિ બ્રશ કરવાથી લઈને સાંજે આપણે સૂઈએ તો છેલ્લે ટીવી જોઈને સૂતા હોઈએ છીએ, મોટે ભાગે સિરિયલ જોઈને સૂઈએ, બરોબર ને? તો ટીવી કેવી રીતે ચાલે? લાઇટથી. લાઇટ બિલ ભરવું પડે, ટીવી ખરીદવું પડે, આના પૈસા લાઇટ બિલ ભરવાના પૈસા જોઈએ, ટીવી ખરીદવાના પૈસા જોઈએ. એટલે કહેવાનો મતલબ આપણી કોઈ પણ પ્રવૃત્તિ હોય આખા દિવસની, એમાં એક પણ પ્રવૃત્તિ નથી હોતી કે પૈસા વગર થઈ શકે. એટલા જ માટે કહેવાય છે કે માનવીના જીવનની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એક જ અટેમ્પ, બરાબર? પછી એનો અભ્યાસ કે અર્થશાસ્ત્ર શબ્દ એ સંસ્કૃત શબ્દ છે, ગ્રીક શબ્દ છે, ઇટાલીનો શબ્દ છે, એ બધું આખું વાંચો છે, ઇકોનોમિક્સ છે, બધું ઘણું બધું છે. પણ મુખ્ય ઉદ્દેશ્યનો શું છે? અર્થશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ તો આ કરે છે, આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર અને અર્થને વ્યવસ્થિત ગોઠવવાનું શાસ્ત્ર. અર્થ એટલે નાણું, યાદ રાખજો, અર્થ એટલે કશુંક મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ. કશુંક એટલે નાણું. આપણે કોઈ પણ પ્રવૃત્તિ હોય છે એ નાણાં મેળવવાના આશયથી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે, એના વગર કોઈ પ્રવૃત્તિ આપણે કરતા નથી. હું અહીંયા આવ્યો છું નોકરી કરવા આવ્યો. કેમ નોકરી કરું છું? પૈસા મળે છે. તમે ભણવા આવ્યા, શું મેઇન ઉદ્દેશ શું? નોકરી મેળવવા માટે. હું કંઈ કરું કે તમે કંઈ કરો, કે નીચે પેલો પાનનો ગલ્લો ચલાવતો હોય, કે શાકભાજીની લારી ચલાવતો હોય, કે 3 પૈડાની સાયકલ મજૂરી કામ કરતો હોય, એ વ્યક્તિ હોય. આજુબાજુમાં જે કોઈ પણ જોઈએ, કોઈ પણ વ્યક્તિ એમની તો ફરતી હોય ખરી? ભાઈ એમની ફરતી જો પણ ચલો રટા મારે કોઈ વ્યક્તિ હોય કે કોઈ ખાલી ટાઈમ પાસ કરતા વ્યક્તિઓ ખરી? કોઈ વ્યક્તિ એવી નથી. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? નાણું. એના માટે જ દરેક પ્રવૃત્તિ થતી હોય છે. તો હવે આ અર્થશાસ્ત્રને વિશ્વ છે આપણું, એને 2 ભાગમાં વહેંચ્યું છે.
પૂર્વ અને પશ્ચિમ. પૂર્વના અર્થશાસ્ત્રીઓ અને પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ